ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જેણે માર્ચ 2024ની અંદર બોર્ડની એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા એવા સમાચાર છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ મેં તમને જણાવી દીધું હતું કે આ વર્ષે 1 મહિનો વધારે વહેલું રિઝલ્ટ આવવાનું છે, એ પણ ચૂંટણીના કારણે। તો વિદ્યાર્થી મિત્રો, તમને જેમ જણાવ્યું તેમ 1 મહિનો વહેલું આવશે, જેમ કે એપ્રિલના અંતમાં, બાકી દર વર્ષે મેના અંતમાં આવતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે રીડ કરીએ તો જ્યારે પેપરની ચકાસણીની કામગીરી પૂર્ણ, ચૂંટણીના કારણે 20 દિવસમાં બોર્ડનું પરિણામ જાહેર કરાશે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે પેપર તપાસવાનું કામ પૂરું થઈ ગયું છે અને 20 દિવસની અંદર તમારું રિઝલ્ટ આવી જશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે નક્કી કરી લેજો તમારે આગળ ક્યાં અભ્યાસ કરવાનો છે અને શું અભ્યાસ કરવાનો છે, કેમ કે આ દિવ્ય ભાસ્કરના ન્યૂઝ છે અને ખરેખર સાચા ન્યૂઝ છે। ત્યાર પછી આપણે રીડ કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે પેપરની ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી આજે પૂર્ણ થશે। પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થતાં હવે પરિણામની તૈયારી કરવાની કામગીરી શરૂ કરાશે। એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આજે 11 તારીખ થઈ છે અને હવે એપ્રિલના થોડા દિવસો જ રહ્યા છે, એટલે કે 20 દિવસ રહ્યા છે। એટલે કે 20 દિવસની અંદર, 15થી 20 દિવસની અંદર તમારું રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે। તો એ 12 કોમર્સ હોય, આર્ટ્સ હોય, સાયન્સ હોય કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, તમામ વિદ્યાર્થીઓનું છેલ્લા 20 દિવસની અંદર જ રિઝલ્ટ જાહેર થવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, મહત્વનું એ છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં 1 મહિના જેટલો સમય વહેલું જાહેર કરવામાં આવશે। બરાબર, લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે। શિક્ષકોને પરિણામની કામગીરીથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે। પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓનો આતુરતાનો અંત આવશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે ચૂંટણી છે એમાં શિક્ષકો આ બધું કામ પૂરું કરે તમારા રિઝલ્ટનું, ત્યાર પછી ચૂંટણીમાં પણ એમને કામ હોય છે, એ કામ એમને સોંપવામાં આવશે અને પરિણામ જાહેર થતાં આપણા 15 લાખ વિદ્યાર્થીઓ જે છે 10મા 12મા ધોરણના એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ। જો તમારું રિઝલ્ટ હવે થોડા સમયમાં આવવાનું છે, તમને માહિતી મળી ગઈ છે અને જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે આપણે તમને નોટિફિકેશન આવશે તમારે આપણા વિડીયોની, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હશે તો, અને તરત જ એને એ સેકન્ડે જ્યારે રિઝલ્ટ આવે એ જ સેકન્ડે તમને નોટિફિકેશન મળી જશે આપણા વિડીયોની, તરત જ હું માહિતી તમને આપી દઈશ। અને એ નોટિફિકેશન મળે એના માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે, તો જ તમને એ નોટિફિકેશન મળશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો। જય હિન્દ, જય ભારત।